અલે રાકેશ ભાઈ કાલે ઓલા આપણા ગામમાં ચોરી કરવા જતા કોઈને ખબર તો નહીં પડી ને માર ભાઈ વાતો નજરે ચડી જી છે વાતો નજરે ચડી દેખાવાળો કેસ કર્યો રાકેશ ભાઈ કોમની બધી વસ્તી તારી વાટ જોઈ રહી છે શું વાત કરો છો રાકેશ ભાઈ ગામની બધી વસ્તી મારી વાટ જોઈ રહી છે કે હું ચારે ગામમાં આવું અને ચારે મારા ઉપર ઢોલ વગાડે એટલે કે ધોકાલે લઈને મારા માથ પડે અને ચારે મારા બૈડા ફાડે મારી વાટ જોઈ રહી છે એમ ને ડખાવાળો કેસ અલ્યા પણ મેં તમને કીધું કે આપણા ગામમાં નથી ચોરી કરવી રાકેશભાઈ આપણે બાજુના ગામમાં જઈને ચોરી કરી આવા પણ તમે માનતા જ નહીં એલ્યા હવે છેવટે મારા બૈડા ફડાવશું તાર તમે રહેશું તારા ઢોલ વાગે વાત જોઈ રહી છે શું વાત કરો રાકેશભાઈ ચારે મારા મોરામાં ઢોલ વાગે ઈ વાટ જોવી રહી છે રાકેશભાઈ આમાં બધા વાન જ તમારા છે મારા બાપના હમ હું ગામમાં જઈશ ને તો રાકેશભાઈ તમારે ભેગું આવવું પડશે ને તું મને માર પડશે ને તો અડધું અડધ તમારે પણ ખાવી પડશે ભૂપચૂપ હું નહીં જવાનો હું તો જગ જાહેર જવાનો છું મારા બાપના હમ વસ્તુ ખોટું કહેતો હોય તો ભૂપચૂપ એટલે કયો જાય ગામમાં હે એમ તો આપણે ચોરી કરી છે થોડો કઈ ગુનો કર્યો છે તારી મારી વાતો થાય ગામમાં આતે ભલેક થાતી હોય તમારી મારી બેની ભલેક થાતી હોય ગામમાં વાતો અમે આખા ગામને ખબર હતી કે બાજુના ગામમાં અરે રાખલો અને હડમ તો બે ચોરી કરે છે પણ હવે આપણા ગામમાં ખબર પડી છે કે ભાઈ ગામમાં પણ ચોરી કરી એ હડમ તો રાખલો બે હતા તો આખા ગામને ખબર ભલેક પડી ગઈ હોય આપણી લે આપણે ચા બિયાવાનું આવે છે કારણ કે આપણે તો ચોર અને ચોર કોઈ દાડો બિયાતા નહીં લે હવને મજા પડી ભલે પડી હોય હવને મજા હારું છે ને ભલે પડી હોય આપણા જે હશે બધે દુશ્મન હશે અહીંયા હારામ હારી મજા પડી હશે અહીંયા એમ કે હમણાં અરે ખાશે પણ એ દુશ્મનોના સામે આપણે ખાશે અને અહીંયા બતાડી દઈશો કે આપણા બૈડા કેટલા ખમતા છે લ્યા જોણે ગોળ આયો હાથમાં આપણા દુશ્મન હશે અહીંયા તો બાપડાકને તેમાં ગોળ જ આવ્યો છે ને હાથમાં રાકેશભાઈ હે બાપડાક તેમાં જોઈને આપણા સામે ઈ તો રાજી થશે કે નહીં બીજું તો કાંઈ નહીં થાય તો કાંઈ નહીં ભલે કે આપણા તો વહાં ફાટી જતા હોય પણ હીરાય તો બાપડા રાજી થશે કે નહીં તો બસ તાર ઈ રાજીમાં આપણે રાજી ખબર છે ને જીગાભાઈ વાળો કે તું રાજી એમાં જીગો બહુ રાજી તો આ ગમવાળા જોઈને રાજી થાય એમાં આ રાકેશને હડમ તો બહુ રાજી એવું રાખવાનું યાર અલ્યા ભલે જુએ ટગર આપણે પણ જોવાનો અહીંયા હોમે ટગર અહીંયાને ઝૂકવું પડે આપણે તો ઝૂકેગા નહીં સાલા પણ ભલક પડી ગઈ હોય આપણે તો સુરસા અમે ખબર હતી ને અમે ખબર પડી એમાં કોઈ નવી કઈ થી નથી પણ તમે ચમ આટલા બધા ધરુદો છો ને તમે ચમ આટલા બધા બીઓ છો રાકેશભાઈ હું તો તમને ઈ જ કહું છું તમને પડશે એટલી મને પડશે મને બીક નહીં તમને એટલે આટલી બધી સારી બીક છે સદીઓથી વેરી તો છે આપણા ગામની વસ્તી ઈ તો વાત તમારી હાસી રાકેશભાઈ આપણે આવડાક હતા ને આવડાક તારથી આપણે ખબર છે નાના છોકરાના આપણે રમકડા સોરવા જતા આ તારથી મારી હારી તેમાં વેરી બની ગઈ છે આપણી દુનિયા પણ હવે દુનિયા તો ભલે રહી હોય વેરી હવે આપણે પણ દેખાડી દઈશું કે આપણા બૈડોમાં કેટલું લ્યા બળશે અલ્યા મળી લેશે રાકેશભાઈ ઈ આપણા ગામમાં જે મોટી બેંક છે કે નહીં એને આપણે મળી લેશે ને એમાંથી બેંકમાંથી પૈસા પણ ઉપાડી લેશે મારા બાપને હમ વસ્તુ ખોટું કહેતો હોય તો હડમતા ઉપર છોડી ગયો હડમતા ઉપર ભલે પછી સવદેશી તો પાંદડા ભાગેરા બેટા મારા અલ્યા પણ જેમ નહીં મળવા જે મલક આખો અલ્યા આપણે એમાંથી તો પૈસા લઈને જ રહેશે એમાં આપણને કોઈ એટલે કોઈ નહીં રોકી શકે રાકેશભાઈ પાછું તમે બિયાણા જો તમે ના આયા ને તો મારા બાપના હમ આ હડમ તો હલી ગયેલો પોક છે અને અહીંયાથી પૈસા છોડી લાવશે મારા બાપના હમ મારા ઉપર તમે છોડી જો હું હાલ જ જઉં છું હેલો મિત્રો તો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ છે તો કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે એવો મારો પણ ઈરાદો નથી હું દરેક કલાકારનો દિલથી સન્માન કરું છું અને મિત્રો અમે ખાલી મનોરંજન માટે વિડીયો બનાવવા છે તો કોઈને ચોરી કરતા પણ શીખવાની જરૂર નથી કારણ કે આ ખાલી તમને લોકોને મનોરંજન થાય એટલા માટે હું વિડીયો બનાવું છું તો તમે પણ કોઈ આવી રીતના ચોરી બોરી કરતા નહીં આ તો ખાલી મનોરંજન માટે છે રેડી નકર રાકેશભાઈ ચાન મૂચા એ તો તમને લોકોને ખબર જ છે તો બધા મિત્રોને જય માતાજી તો તરત જ સબસ્ક્રાઇબ કરો